हरिओम विद्यार्थी मित्रों, केम छो बधा मजामां ने? धोरण 4 कॉम्प्यूटर विषय આપણે પાઠ 1, 2 અને 3 કોમ્પ્યુટરમાં ભણી ગયા। પાઠ 1 ઇનપુટ ડિવાઇસ, પાઠ 2 આઉટપુટ ડિવાઇસ અને પાઠ 3 મેમરી ડિવાઇસ। ઇનપુટ ડિવાઇસ એટલે શું? કોમ્પ્યુટરમાં માહિતીને દાખલ કરવા માટે ઉપયોગી સાધનોને ઇનપુટ ડિવાઇસ કહે છે। પછી આઉટપુટ ડિવાઇસ એટલે શું? તો કોમ્પ્યુટરમાં જે માહિતી દાખલ કરેલી છે એને બહાર મૂકવા કે દર્શાવવા માટે ઉપયોગી સાધનોને આઉટપુટ ડિવાઇસ કહે છે। અને મેમરી ડિવાઇસ એટલે કોમ્પ્યુટરમાં કોઈ પણ માહિતી આપણે સંગ્રહ કરવી હોય તો શેમાં થશે? મેમરી ડિવાઇસમાં। કોમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ કરવા માટે મેમરી ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે। હવે આપણે પાઠ 4 ડ્રો પ્રોગ્રામ। ડ્રો પ્રોગ્રામ એટલે શું? તમે કોમ્પ્યુટરમાં ચિત્રો દોરો છો? કોમ્પ્યુટરમાં પેઇન્ટ પ્રોગ્રામમાં ચિત્રો દોરો છો ને? તમારા ઘરે કોમ્પ્યુટર હશે તો તમે કોમ્પ્યુટરમાં ચિત્રો દોરતા હશો, દોરો છો ને પેઇન્ટ પ્રોગ્રામમાં? તો કોમ્પ્યુટરમાં જે પેઇન્ટ પ્રોગ્રામમાં તમે ચિત્રો દોરો છો એના જેમ જ ડ્રો પ્રોગ્રામમાં પણ ચિત્રો દોરી શકાય છે। ડ્રો પ્રોગ્રામ શું છે? તો ડ્રો પ્રોગ્રામ ઓપન ઓફિસ પેકેજનો એક ગ્રાફિકલ ભાગ છે। કેવો ભાગ છે? ઓપન ઓફિસ પેકેજ કોમ્પ્યુટરમાં હોય છે એમાં ગ્રાફિક્સ પ્રોગ્રામ છે ડ્રો પ્રોગ્રામ। ડ્રો એ ઓપન ઓફિસ પેકેજનો ગ્રાફિક્સ પ્રોગ્રામ છે। એમાં તમે ઝડપથી અને સરળતાથી ચિત્રો દોરી શકો છો। પછી તેમાં ચિત્રો કયા દોરી શકો? તો દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય। તો દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય શું છે? તો દ્વિપરિમાણીય એટલે 2D પિક્ચર। દ્વિપરિમાણીય એટલે 2D પિક્ચર અને ત્રિપરિમાણીય એટલે 3D। દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય। આપણે એમ કહીએ છીએ ને 3D પિક્ચર દોર્યું છે, આ 3D પિક્ચર છે, તો એને ગુજરાતીમાં શું કહેવાય? ત્રિપરિમાણીય। અને આ 2D પિક્ચર છે તો એને શું કહેવાય? દ્વિપરિમાણીય। તો દ્વિપરિમાણીય એટલે 2D અને ત્રિપરિમાણીય એટલે 3D। તો એ પ્રકારના આકારો પણ ડ્રો પ્રોગ્રામની અંદર દોરી શકાય છે અને સરળતાથી અને ઝડપથી ચિત્રો દોરી શકાય છે। શેમાં? ડ્રો પ્રોગ્રામની અંદર। પછી ડ્રો પ્રોગ્રામમાં તમે ફ્લો ચાર્ટ, ગ્રાફ્સ, ડાયાગ્રામ, ચિત્રો વગેરે તમે દોરી શકો છો અને 2D અને 3D ચિત્રો દોરવાની સુવિધા પણ ડ્રો પ્રોગ્રામ આપે છે। પછી તે પ્રોગ્રામ વિનામૂલ્યે ઉપલબ્ધ હોય છે। જેમ કોમ્પ્યુટરમાં પેઇન્ટ વિનામૂલ્યે જ ઉપલબ્ધ હોય છે એમ ઓપન ઓફિસ પેકેજમાં પણ કોમ્પ્યુટરમાં ઓપન ઓફિસ પેકેજ હોય છે એમાં ડ્રો પ્રોગ્રામ વિનામૂલ્યે ઉપલબ્ધ હોય છે। એ આવે ઓપન ઓફિસ પેકેજમાં ડ્રો પ્રોગ્રામ આવે જ છે જે પેઇન્ટની જેમ જ। પછી તે ઓપન ઓફિસ પેકેજનો એક ભાગ છે। ડ્રો પ્રોગ્રામ છે એ ઓપન ઓફિસ પેકેજનો એક ભાગ છે। ચાલો તો જોઈએ આપણે ડ્રો પ્રોગ્રામનો પરિચય। તે
ગ્રાફિકલ પ્રોગ્રામ છે. રો પ્રોગ્રામ એ ચિત્ર દોરવા માટેનો ગ્રાફિકલ પ્રોગ્રામ છે. તેમાં રો પ્રોગ્રામ વડે તેના વડે ઝડપથી અને સરળતાથી જુદા જુદા પ્રકારના ચિત્રો અને ગ્રાફિક્સ દોરી શકાય છે. રો પ્રોગ્રામ વડે જુદા જુદા પ્રકારના ચિત્રો અને ગ્રાફિક્સ દોરી શકાય છે. કેવી રીતે? ઝડપથી અને સરળતાથી ચિત્રો અને ગ્રાફિક્સ દોરી શકાય છે. પછી તે ઓપન ઓફિસ પેકેજનો એક ભાગ છે. રો પ્રોગ્રામ છે એ શેનો ભાગ છે? તે ઓપન ઓફિસ, તમને ગુજરાતી અને ઇંગ્લિશ બંને નામ છું. ઓપન ઓફિસ પેકેજનો એક ભાગ છે. રો પ્રોગ્રામ એ ઓપન ઓફિસ પેકેજનો ભાગ છે. તેમાં દ્વિપરિમાણીય એટલે શું? 2D. તમે કહો કે આ કેવું પિક્ચર છે? તો કે આ 2D પિક્ચર એટલે કે દ્વિપરિમાણીય આકારો પણ અને ત્રિપરિમાણીય આકારો પણ તેમાં દોરી શકાય છે. દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય એટલે 3D ચિત્રો દોરવા માટેની સુવિધા આપે છે. શેમાં? રો પ્રોગ્રામમાં દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય ચિત્રો દોરવા માટેની પણ સુવિધા આપે છે. પછી તેમાં શું દોરી શકાય? તો ફ્લોચાર્ટ, ગ્રાફ, ડાયાગ્રામ, કનેક્ટર વગેરે દોરી શકાય છે. શું દોરી શકાય? રો પ્રોગ્રામમાં ફ્લોચાર્ટ, ગ્રાફ, કનેક્ટર, ડાયાગ્રામ વગેરે દોરી શકાય છે. અને રો પ્રોગ્રામ વિના મૂલ્યે ઉપલબ્ધ હોય છે. જેમ કોમ્પ્યુટરમાં પેઇન્ટ પ્રોગ્રામ આવે છે તેમ ઓપન ઓફિસ પેકેજમાં રો પ્રોગ્રામ વિના મૂલ્યે ઉપલબ્ધ હોય છે.
ઉપલબ્ધ હોય છે. પ્રોગ્રામ વિનામૂલ્યે ઉપલબ્ધ હોય છે. હવે આવે છે ડ્રો પ્રોગ્રામમાં ઉપલબ્ધ સુવિધાઓ. તો ડ્રો પ્રોગ્રામમાં કઈ કઈ સુવિધાઓ હોય છે તો જોઈએ આપણે. ડ્રો પ્રોગ્રામમાં ઉપલબ્ધ સુવિધાઓ, તેમાં કઈ કઈ સુવિધાઓ હોય છે. જેમ કે પેઇન્ટમાં તમે પેઇન્ટ પ્રોગ્રામ ખોલો ચિત્ર દોરવા માટે, તો જુદા જુદા આકારો હોય છે ને. એમાં આપણે જેમ કે રંગોળી બનાવી છે તો તમે ચોરસ લ્યો છો, ગોળ આકાર લો છો, ચોરસ આકાર લો છો, લંબચોરસ આકાર પહેલેથી જ હોય છે. એમ ડ્રો પ્રોગ્રામમાં પણ વિવિધ પ્રકારના આકારો આપેલા હોય છે, જેથી ચિત્ર દોરવા માટે સરળ અને ઝડપથી આપણે ચિત્ર દોરી શકીએ છીએ. સરળતા પડે છે અને ઝડપથી દોરી શકાય છે. પછી વિવિધ પ્રકારની શબ્દાકૃતિ ઉમેરી શકાય છે. વિવિધ પ્રકારના શબ્દોની આકૃતિ પણ આપણે તેમાં દોરી શકીએ છીએ, ઉમેરી શકીએ છીએ. તેમાં ડ્રો પ્રોગ્રામની અંદર તમારે નામ લખવું હોય તો એ નામ પણ તમે ડ્રો પ્રોગ્રામથી લખી શકો છો. પછી તેમાં રેખા, પછી તીર પ્રકારની રેખા અને વક્ર રેખા એટલે લાઈન, પછી તીર, આવી રેખાઓ પણ આપેલી હોય છે. અલગ અલગ પ્રકારની તૂટક રેખા, વક્ર રેખા, તીર પ્રકારની રેખા, પછી સીધી લાઈન, એ બધી રેખાઓ પણ આપેલી હોય છે ને. પેઇન્ટ પ્રોગ્રામમાં પણ આપેલી હોય છે અને ડ્રો પ્રોગ્રામમાં પણ આપેલી જ હોય છે. પછી તેમાં ફ્લો ચાર્ટ માટેના જુદા જુદા આકારો પણ ઉમેરી શકાય છે. ફ્લો ચાર્ટ તમે દોરવાનું હોય તો એમાં જુદા જુદા આકારો પણ ઉમેરી શકાય છે ડ્રો પ્રોગ્રામની અંદર. તેમાં જોડાણ કરવા માટેના વિવિધ ચિહ્નો પણ ઉમેરી શકાય છે. ચિત્રોને જોઈન્ટ કરવા હોય તો વિવિધ પ્રકારના ચિહ્ન પણ આપેલા હોય છે. અને તેમાં એકથી વધુ પેજનો ઉપયોગ કરી શકાય છે. તમે એક જ પેજમાં ચિત્ર દોરવું એવું નહીં, પણ એકથી વધારે પેજમાં પણ તમે ચિત્ર દોરી શકો છો. એકથી વધુ પેજનો ઉપયોગ પણ કરી શકાય છે. પછી વિવિધ પેજમાં તમે ચિત્ર દોરો અને એ બધા પેજને પ્રેઝન્ટેશન તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. અલગ અલગ પેજમાં તમે ચિત્ર દોર્યા હોય પછી એ પેજ બધા એને પ્રેઝન્ટેશન પણ તમે કરી શકો છો.
પ્રેઝન્ટેશન તરીકે પણ ઉપયોગ કરી શકો છો. શેમાં? ડ્રો પ્રોગ્રામની અંદર. પછી તેમાં વિવિધ આકારો પણ ઉપલબ્ધ હોય છે. ડ્રો પ્રોગ્રામની અંદર જેમ પેઇન્ટમાં વિવિધ આકારો ઉપલબ્ધ હોય છે, રાખવામાં આવેલા હોય છે, એમ ડ્રો પ્રોગ્રામની અંદર પણ વિવિધ આકારો ઉપલબ્ધ હોય છે અને તમે સરળતાથી અને ઝડપથી તમે એ આકારોનો ઉપયોગ કરી શકો છો. અને તેમાં દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકારો પણ ઉપલબ્ધ હોય છે. તો જોઈએ આપણે કઈ કઈ સુવિધા હોય. પ્રકારની શબ્દાકૃતિ ઉમેરી શકાય. એકથી વધુ પેજનો ઉપયોગ. તેમાં વિવિધ આકારોના રંગ પૂરી શકાય છે. ફ્લોચાર્ટ માટેના ઉમેરી શકાય છે. તેમાં જોડાણ કરવા માટે ચિહ્નો ઉમેરી શકાય છે. વિવિધ પેજમાં ચિત્ર અને લખાણ ઉમેરી તેની પ્રેઝન્ટેશન માટે ઉપયોગ કરી શકાય છે. તો વિવિધ પ્રકારની શબ્દાકૃતિ ઉમેરી શકાય. ડ્રો પ્રોગ્રામમાં વિવિધ પ્રકારની શબ્દાકૃતિ ઉમેરી શકાય છે. પછી તેમાં એકથી વધુ પેજનો ઉપયોગ કરી શકાય છે. તો
ગમે તે તમારે ચિત્રો દોરવા હોય, લખાણ લખવું હોય તો એકથી વધુ પેજનો ઉપયોગ કરી શકાય છે. પછી તેમાં વિવિધ આકારોમાં રંગ પૂરી શકાય છે. તમે આકારો દોરો પછી રંગ પણ તમે પૂરી શકો છો. વિવિધ આકારોમાં રંગ પૂરી શકાય છે. પછી ફ્લો ચાર્ટ માટે જુદા જુદા આકારો ઉમેરી શકાય છે. ફ્લો ચાર્ટ માટે જુદા જુદા આકારો પણ ઉમેરી શકાય. પછી ડ્રો પ્રોગ્રામમાં જોડાણ કરવા માટે ચિહ્નો ઉમેરી શકાય છે. અલગ અલગ પ્રકારના ચિહ્નો પણ ઉમેરી શકાય છે જોઈન્ટ કરવા માટે. પછી ડ્રો પ્રોગ્રામમાં વિવિધ પેજમાં ચિત્ર અને લખાણ હોય ઉમેરીને તેને પ્રેઝન્ટેશન માટે ઉપયોગ કરી શકાય છે. ચિત્ર અને પેજમાં લખાણ ઉમેરી શકાય છે અને તેને પ્રેઝન્ટેશન માટે ઉપયોગ કરી શકાય છે. પછી તેમાં કેવી રેખા આવેલી હોય છે તો રેખા, પછી તીર પ્રકારની રેખા અને વક્ર રેખા વગેરે પ્રકારની રેખા આવેલી હોય છે અને તેમાં ઝડપથી ચિત્રો દોરી શકાય છે. જોઈએ આપણે ડ્રો પ્રોગ્રામમાં રેખા, તીર પ્રકારની રેખા અને વક્ર રેખા વગેરે ઉમેરી શકાય છે. ચોથી કઈ છે ત્રુટક રેખા વગેરે ઉમેરી શકાય છે. કઈ ત્રુટક રેખા, પછી તીર પ્રકારની રેખા, વક્ર રેખા અને રેખા કેવી હોય તો આવી, પછી તીર એટલે આવું આવે છે ને, પછી વક્ર રેખા એટલે આવી રીતે અને ત્રુટક રેખા એટલે ડેશ 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 વગેરે આવી પ્રકારની રેખા પણ ઉમેરી શકાય છે ડ્રો પ્રોગ્રામમાં. પછી ડ્રો પ્રોગ્રામમાં ઝડપથી ચિત્રો દોરી શકાય છે. ડ્રો પ્રોગ્રામમાં ધીમેથી નહીં, ઝડપથી ચિત્રો દોરી શકાય છે. પછી ડ્રો પ્રોગ્રામમાં વિવિધ પ્રકાર એટલે કે જુદા જુદા પ્રકારના આકારો ઉપલબ્ધ જ હોય છે અને સરળતાથી તેનો ઉપયોગ કરી શકાય છે અને તેના વડે દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકારો ઉમેરી શકાય છે. ડ્રો પ્રોગ્રામ વડે ત્રિપરિમાણીય અને દ્વિપરિમાણીય આકારો ઉમેરી શકાય છે. તેના વડે દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકારો ઉમેરી
તો ડ્રો પ્રોગ્રામની અંદર રેખા, ત્રિ પ્રકારની રેખા, વક્રરેખા, ત્રુટક રેખા વગેરે ઉમેરી શકાય છે. પછી ડ્રો પ્રોગ્રામમાં ઝડપથી ચિત્રો દોરી શકાય છે અને ડ્રો પ્રોગ્રામ વડે દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકારો ઉમેરી શકાય છે. દ્વિપરિમાણીય એટલે 2D પિક્ચર, પછી ત્રિપરિમાણીય એટલે 3D પિક્ચર. તમે જોવો છો ને 3D પિક્ચર, એનિમેશન ફિલ્મ 3D આવે છે ને, એ જોવો છો ને, એને શું કહેવાય? ત્રિપરિમાણીય. તો આ 3D આકાર છે, આ 2D આકાર છે, એવા આકારો હોય છે ને, 2D આકાર, 3D આકાર, એ આ દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકારો ઉમેરી શકાય છે.